2 દિવસ પહેલા હું મારા ક્લિનિક આવવા નીકળી હતી અને રસ્તામાં એક જગ્યાએ ક્રોસ ઉપર હું ઊભી હતી રોડ ક્રોસ કરવા માટે, અને ત્યાં મેં એક બેનને બાઇક પર બેઠેલા જોયા. એમને પોલીસની વર્દી પહેરેલી અને માથે સફેદ કલરનો દુપટ્ટો ઓઢેલો, અને આગળ એક કાકા બાઇક ચલાવતા હતા. આઈ થિંક એમના સસરા હતા. એટલે એ બેને એમની ડ્યુટી અને વર્દી પ્રત્યેનો પ્રેમ દર્શાવેલો એમના કપડાં પહેરીને, જે એમની વર્દી પહેરી હતી, પણ સામે મર્યાદા પણ દુપટ્ટાથી સાચવી હતી. અને સામે કાકાએ પણ સમજી લીધેલું કે ભાઈ મારા છોકરાની વહુ છે, એને એની ફરજ નિભાવવી પડશે, પણ એને મારી મર્યાદા રાખી છે દુપટ્ટો ઓઢીને. તો આ વસ્તુ જોયા પછી છે ને મારા મગજમાં એક જ વસ્તુ આવેલી, અને એ વસ્તુ એ કે આપણે અત્યારે જે ઝેનઝેડ અને મિલિયનરનો વિવાદ લઈને ફરીએ છીએ. ઝેનઝેડ એટલે કે મારી જનરેશન, કે જે લોકો બહુ ફાસ્ટ ફોરવર્ડ છે, ડ્રીમી લાઈફ જીવે છે અને સપનાઓ પાછળ દોડે છે અને સમજ્યા વિચાર્યા વગર ડિસિઝન લઈ લે છે, અને હાર્ડવર્ક પણ એમનું એટલું જ છે, અને એ પોતાની જાતને થોડી વધારે પ્રાયોરિટાઇઝ કરે છે, પોતાની જાતને વધારે મહત્વ આપે છે. એની જગ્યાએ મિલિયનર્સ જે લોકો છે એ થોડા શાંત સ્વભાવના, બહુ હાર્ડવર્કિંગ છે, અને ક્યારે એમ કહી શકાય ને કે અડકે ને પડકે ડિસિઝન નથી લઈ શકા. તળ ને ભળ કામ એમના નથી હોતા. સમજી વિચારીને શાંતિપૂર્વક કામ કરવા વાળા માણસો છે. તો આ બંને જનરેશન બંને એકબીજાથી ઓપોઝિટ છે, પણ ઓપોઝિટ અટ્રેક્ટ્સ, એ તમને પણ ખબર છે. જે મૂળભૂત સિદ્ધાંત છે, જો આ બંને જનરેશન એક સાથે મળીને કામ કરે ને તો ભાઈ એ કામ સુપર ડુપર હિટ હોય જેવું મને લાગી રહ્યું છે. કારણ કે બંનેના માઇન્ડસેટ, એમના ગોલ અને એમના એમ્બિશન અલગ અલગ છે, અને જો આ બંને જોડાઈને કામ કરે તો સારું કામ થાય એવું છે, ધી બેસ્ટ કામ થાય એવું છે. પણ આપણે આ વસ્તુને સમજીને જો મિલી ભગત જેવું કરીએ તો બાકી વિવાદ તો પછી ચાલે જ કરવાના છે. અહીંયા કોઈને હર્ટ કરવાનો ઉદ્દેશ નથી. બસ મેં રસ્તા પર જે જોયું, જે બેન સમજ્યા કે એમને એમની મર્યાદા સાચવી છે, પેલા ભાઈએ સમજી લીધું છે કે ભાઈ આટલી મારી લિમિટ છે, એને આટલું કર્યું એટલે બહુ છે. તો બસ આ બંને સમજી જઈએ તો જનરેશન ગેપ પણ જતો રહેવો છે અને ઘણું બધું सॉल्व થઈ જાય એવું છે. तो ये था हर रोज का एक किस्सा बाय यामिनी. मैं आज का किस्सा मिलते हैं अगले वीडियो में. तब तक के लिए स्टे ट्यून, स्टे कनेक्टेड विथ मी.